રોગને દૂર કરવા માટે ઘરેલું ઉપચાર। ચામડીના રોગો બહુ જોવા મળે છે તથા તે લોહીના દોષોથી થાય છે। આ માટે ઘરગથ્થુ ઘણા ઉપચારો છે કે જેનાથી ઘણો જ લાભ થઈ શકે છે। 1. સૂતરાઉ કે કોટનના જ કપડાં પહેરવા। 2. નારિયેળનું તેલ કપૂર મેળવીને લગાવવું। 3. કુંવાર પાઠું અને હળદર લગાવવી। 4. શ્રીગંધને લીંબુના રસમાં મેળવીને લગાવવું। 5. નહાવા માટે ચણા કે મગના લોટમાં હળદર અને કપૂરનો પાવડર નાખીને ઉપયોગ કરવો। 6. દરરોજ 2 ચમચી ગોમૂત્ર અર્ક સંભાગ પાણી નાખીને પીવો। દાંતના રોગો। 1. દાંત ઢીલા પડી રહ્યા હોય તો દાડમની હાલના ઉકાળાથી કોગળા કરવા। 2. દાંતના દુખાવા માટે સૂંઠ પાવડરને દાંતમાં દબાવી થોડીવાર રાખી મૂકવો અથવા લસણ અને સિંઘવ નમક કૂટીને દાંતની વચ્ચે દબાવીને રાખવું। 3. દાંત સુંદર અને સ્વચ્છ રાખવા માટે તુલસી ચાવીને દાંત પર ઘસવા અથવા લીંબુરસ અને સિંઘવ નમકથી દાંત સાફ કરવા। 4. લીમડા કે બાવળના દાંતણથી દાંતણ કરવાનો આગ્રહ રાખવો। આંબો, પીપળો કે જાંબુનું દાંતણ પણ ચાલી શકે છે। પેટના રોગો। 1. નિયમિત આહાર અને સપ્તાહમાં 15 દિવસમાં એકવાર ઉપવાસ કરવાથી અથવા પાચનશક્તિ સારી રહે છે। 2. બે ભોજનની વચ્ચે કશું જ ન ખાવું જોઈએ। 3. જ્યારે પેટમાં દુખાવો હોય તો 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી ત્રિફા ચૂર્ણ નાખીને પીવું જોઈએ। 4. કબજિયાત રહેવા પર 1 ગ્લાસ પાણીમાં 1/2 ચમચી અજમો નાખીને રાત્રે પીવું। 5. જો વારંવાર ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો નારિયેળનું પાણી +2 ચમચી મધ +3 ઇલાયચી પાવડર નાખીને પીવું જોઈએ। 6. ભોજન પછી તુરંત જ શૌચ થાય તો 1 ચમચી આમળાનું ચૂર્ણમાં 1 ચમચી દેશી ગાયનું ઘી ભોજન પહેલા ખાવું। 7. પેટમાં ખૂબ દુખાવો રહેવા પર 1 ગ્લાસ પાણીમાં 3 ચમચી કેળનો રસ અને 1 ચમચી સિંઘવ નમક નાખીને પીવું જોઈએ। ઘૂંટણ અને કમરનો દુખાવો। આ બીમારી મોટા ભાગે વડીલોમાં તેમજ 40 વર્ષની વય પછીથી વધારે જોવા મળે છે। ઘણીવાર માનસિક તણાવથી પણ આ બીમારી થાય છે। 1. જેમાં પારિજાતના 5 પાંદડાના ઉકાળો બનાવીને દરરોજ એકવાર પીવો। 2. આહારમાં ઘઉં, દેશી ગાયનું દૂધ અને ઘી, મેથી, લસણ, તલ, ગોળ, જવાર, મધ, કાળા મરી, સીતાફળ, ડાયાબિટીસ ન હોય તો આ પદાર્થોનો નિયમિત ઉપયોગ કરવો લાભકારક છે। 3. પીઠ અને કમરમાં દુખાવો હોય તો સર્વાંગાસન, નટરાજાસન અને મર્કટાસન કરવું બહુ લાભકારક છે। 4. ગાદલા પર સૂવું ત્યજવું જે કમરના દુખાવાના દર્દીઓ માટે ખૂબ જરૂરી છે। 5. સરસવના તેલની માલિશ અને ત્યારબાદ ગરમ પાણીથી શેક કરવો અથવા સરસિયાના તેલમાં અજમો, મીઠું કપૂર અને લસણ નાખી તેલ ગરમ કરી ગાળી લઈ તેની શીશી ભરી રાખવી। દિવસમાં 2 વાર આ તેલને ગરમ કરી તેની માલિશ કરવી। 6. ઘૂંટણના દુખાવા માટે વજ્રાસન નિયમિતરૂપથી કરવું જોઈએ। સ્ત્રીઓની માસિક ધર્મની બીમારી। સ્ત્રીઓમાં માસિક વધારો આવવું કે ઘણીવાર જરૂરિયાત કરતાં પણ ઓછું આવવું, માનસિક તણાવ વગેરે વિપરીત જીવનશૈલીથી થતા રોગો છે। આહારમાં તળેલા તેમજ બેકરીના ખોરાકનો ઉપયોગ બંધ કરી દેવો। આ સમસ્યાના આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો માટે 1. દિવસમાં 2 વાર તુલસીનો ઉકાળો પીવો। 2. 1 ગ્લાસ પાણી +5 લીમડાના પાંદડાનું ચૂર્ણ +1/2 ચમચી હળદર +1 ચમચી મધ મેળવીને સવારે ખાલી પેટ પીવું। 3. દિવસમાં 1 વાર ફુદીનાનો ઉકાળો લેવો। 4. તાંબાના લોટામાં રાખેલા પાણીનો વધુ ઉપયોગ કરવો। 5. ભોજન પછી તુરંત સ્નાન કરવું નહીં। 6. શતાવરી ચૂર્ણ 1/2 ચમચી 2 વાર લેવું તથા અશોક વૃક્ષની છાલ 10 ગ્રામ લઈ તેનો ઉકાળો દિવસમાં 2 વાર લેવો।
આ પ્રયોગ 1 થી 3 મહિના સુધી કરી શકાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.